નવસારી પોલીસ એલર્ટ મોડમાં છે। બકરી ઈદ પૂર્વે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે વિશેષ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અલગ અલગ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે। મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ મહત્વનો તહેવાર બકરી ઈદ આવી રહ્યો છે અને તે પૂર્વે નવસારીનું પોલીસ પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે મરોલી પોલીસ દ્વારા ડાભેલ, આસણા, સિમલક અને કાલાકાચા જેવા સંવેદનશીલ ગામોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાય અને એસઓજી ટીમની આગેવાનીમાં વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। એટલું જ નહીં, અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે હાઈટેક ડ્રોન સર્વેલન્સનો પણ સહારો લેવાયો। બીજી તરફ ડાભેલ ગ્રામ પંચાયત ખાતે સ્થાનિક આગેવાનો અને સરપંચો સાથે શાંતિ સમિતિની બેઠક તહેવારને ભાઈચારાના માહોલમાં ઉજવવા લોકોને અપીલ પણ કરવામાં આવી। સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે। આગામી દિવસોમાં બકરી ઈદનો ધાર્મિક તહેવાર આવનાર હોય જે અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ તરફથી એલસીબી મરોલી અને બીજી બ્રાન્ચના અધિકારી પોલીસ કર્મચારી સાથે એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન ડાભેલ ગામ ખાતે કરવામાં આવેલ હતું, જેમાં એક ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે। જે આ ડ્રોનનો ઉપયોગ જે સુમસાન જગ્યા છે કે જ્યાં કતલની શક્યતા રહેલી છે એને પણ વેરીફાઈ કરીને કોઈ અણબનાવ ન બને તેની તકેદારી નવસારી જિલ્લા પોલીસ તરફથી રાખવામાં આવેલ હતી। બીજી વાત કે આજે ડાભેલ ગામના મુખ્ય આગેવાનો અને ગ્રામજનોની પણ એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલ છે, જે આ બકરી ઈદ નિમિત્તે જે એમના સૂચનો અમારા તરફથી નવસારી જિલ્લા પોલીસ તરફથી જે સૂચનો આપવામાં આવેલ છે એનું પાલન કરવા માટેની પણ અપીલ કરવામાં આવેલ છે, જેના માટે ડાભેલ ગામના તમામ આગેવાનોએ સાથ સહકાર માટે પૂરી ખાતરી આપી છે।